तो रोटी किस में दोगे आप? बास्केट में। बटर में दोगे ना? हेलो गाइस, वेलकम બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો। તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ। બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય। આઈ હોપ મારો પણ સારો જશે। દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 12:10 વાર। તો આ સીઆઈડી બીઆઈડી બંધ કર અને કામ ધંધો કર। ચલો, તો આપણું ખાવાનું આવી ગયું, મમ્મી ખાવાનું બનાવે છે, તો ચાદુ બાદુ પીને જઈએ ને કામ ધંધે। ઓય દુલા, ના જો કર આયલો આવ્યો। હું નહીં લઉં તને બકા વિડીયોમાં। હા કોઈ વાંધો નહીં, આપણે એકવાર કોઈક આપણા ના પાડે એટલે આપણે બીજી વાર લઈએ નહીં બકા। હા જા। हाँ बाला मैंने दो चालू नहीं। तो गाइस खाना पीना बाकी हो तो आ जाओ मेरे घर पे, नहीं तो तुम तुम्हारे घर पे खा लेना, भूखा मत रहना है। तो गाइस આવી ગયા છીએ ઓફિસે અને શરૂ થઈ ગયું છે 2025। નવા વર્ષની શરૂઆતમાં વહેલા હર ઓફિસે આવી ગયા કામ ધંધો કરવા માટે। 2025 ચાલુ થયું તો તાપ બી બહુ પડવા માંડ્યો, તમારું શરીર ભરવા માંડ્યું। એટલે જીવનમાં જે હતા એ બધું અમે હારી ગયા। ખજાનો બેઠો મારો ખોટ। 2025ની શરૂઆત થઈ ગઈ છે, હવે મહેનત કરવી પડે છે આંખો બંધ કરીને। તો કમર કસકી લેજો, કેમ કે ગયું વર્ષ એના જેવું નથી કાઢવાનું। આ વર્ષ આપણે બહુ જોરદાર રીતે કાઢવાનું છે, મહેનત કરવાની છે, કામ કરવાનું છે, કામ આપવાનું બી એ જોરદાર। 2024ને ભૂલી જાઓ, 2025ની શરૂઆતમાં આગળ વધી જાઓ। ગુડ મોર્નિંગ, હેપી ન્યુ યર બધાને। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। ભાઈ તમે યાર મીધું ઓફિસમાં ગોતતો થઈ યાર। હેપી ન્યુ યર હમણાં જ આવ્યો એવું જય ભાઈ, મજામાં ભાઈ? હું અંદર છે ને થોડી વાતો કરી એટલે। હા ભાઈ, તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ ગાઈસ, ઓફિસે આવી ગયા। હવે ઘણું બધું કામ કરવાનું છે, શૂટ બી કરવાના 2-4 શોર્ટ ફિલ્મના, અને બહાર બી જવાનું છે કામ કરવા। તો મિતુલભાઈને આવ્યો થોડું ગાઈડલાઈન લેવા માટે, કેમ કે થોડી જગ્યાએ હું અટકી જાઉં, થોડી જેવું લાગી રહ્યું। તો મિતુલભાઈને પૂછવા આવ્યું કે મિતુલભાઈ શું કરાય આગળ। 2025 ચાલુ થઈ ગયું, 2024માં આપણે જતું ઘણું બધું કરી દીધું, હવે જતું કરવાનું થતું નહીં, હવે લડવાનું થાય। ઓકે બ્રો, તો ગાઈસ કામ ધંધા તો શરૂ હો ચૂકા હે। તો હું આવી ગયો છું એક શોર્ટ ફિલ્મનું શૂટ કરવાનું છે, તો એની સ્ટોરીનું રિહર્સલ ચાલુ છે। તો આ છે હોપીસ પિંકમ એન્ટરટેનમેન્ટ, દોસ્તની છે, એમને મને રોલમાં લીધો છે, એક શોર્ટ ફિલ્મ આવે છે। તો ભાઈ કેમ છો મિતભાઈ? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ। મજામાં ભાઈ? તો અત્યારે અમારા પ્રોડ્યુસર ગણો, ડાયરેક્ટર ગણો, બધું આ જ છે, અને આ સ્ટારકાસ્ટ છે બધા। કેમ છો અંકલ સર? મજામાં? ગાય સાંજ પડી ગઈ છે, 6 નહીં પણ 5:30 જેવું થયું, 5:30 જેવું થયું ને ભાઈ, 5:30 જેવું થયું ગાઈસ। તો સ્ક્રિપ્ટ બી પતાવી, પેલું રિહર્સલ કરવાનું હતું। ફિરોજી સર જોડે મારું એક શૂટ આવે છે, હજી તો એનું રિહર્સલ જ ચાલુ છે, અને અમારે રીલ શૂટ કરવાના છે। તો અમે આવી ગયા, કેમ કે રોજ રાત્રે રોજ સાંજે 8 વાગે અમે એક રીલ મૂકી છીએ ઇન્સ્ટામાં, અને મૂકવી જોઈએ, એના માટે અમે શૂટ કરવા આવી ગયા। અમારી ટીમ આવી ગઈ, જયભાઈ આવી ગયો, પ્રશાંત આવી ગયો, અને હું આવી ગયો। સન મસ્ત પડે મોઢા પર, તો અહીં પર જ કરશું, જેલા ઓલી કાથી શૂટ કરીને આવી હતી, ડન। હવે મસ્ત મિતુલભાઈ કીધું હું એવું જ રાખીશ કમ્પ્લેટ। હા કેવો પડે સન? હા સન મસ્ત પડે, કમ્પ્લેટ આવે જો ભાઈ નીકળ ને। તો ગાઈસ શૂટ ચાલુ હો ચુકા है, तो शूट करे। चलो भाई જેલા તું શું કરે? સિનેમેટિક જો એને શું કે સિનેમેટિક શૂટ લે છે। હવે એના ફોનનું સિનેમેટિક જ લીધું છે, એ ખુદ સિનેમેટિક જેવો છે, એ ખુદ એન્ટિક ચિલ્ડ્રન, ઓ ચિલ્ડ્રન વેર એન્ટિક કન્ટેન્ટ કાઢવા જતો રહ્યો કન્ટેન્ટ। તો અત્યારે સુધી શું કરો કન્ટેન્ટ? અત્યારે ભિખારીઓ જ્યારે શૂટ આવે ત્યારે તમે કાઢો। શું બોલ્યો હે લે આવી જાવ, તારું ચંપલ મળે લે। તો ચાલે ઉતાર આ પ્રશાંત, ચલ પતાવી, ચલ કયું ગીત ગાય? હર રોજ ગુજરતા। ઓહો જયલો રેપર, એ તો તમને ખબર જ છે ને, એક મોટો સિંગર હે જયલો। ક્યારેક ગાય પણ સારું ગાય હે। શું વિચારેલા પતી ગયા કન્ટેન્ટ, ઘરે હાલ ને ભાઈ। ચાહતા હું રોજ, તારા તો યુઝ ગમાડવી પડે ને ભાઈ, તારા તો લગન થઈ જ ગયા હે। હવે એવું ચાલ
બનાવવા જેવું બનાવવાનું હોય, અનસન બનાવી દેવાનું હોય તો તારે અનસન બનાવવું હોય તો તું તારી રીતે બને, હું નહીં આવું બકા વિડીયોમાં. तो गाइस शूट खत्म हो चुका है, शूट हो चुका है. तो गाइस हम जा रहे हैं घर, કેમ કે હાંજ થઈ ગઈ તો ઘરે જઈને દીવાબત્તી કરવાના છે, દૂધ લેવા જવાનું છે. હા અરે ગલ્લે જઈને ઘરે નહીં જો, ગલ્લો ઘરની વચ્ચે ન થાવ તો હું જુઠ્ઠો જ છું. બસ તારા જેમ જો. હું એક વાત કહી દઉં, રિયાલિટી એ જયલા, હું જે વ્લોગ બનાવું છું ને આજે મારી રિયલ લાઈફમાં જે ચાલુ છે ને એ જ બનાવું છું. હું કંઈ ફૂટેજ લેવા માટે કંઈ ઊંધા સીધા ધંધા નહીં કરતો, ક્યાંય જઈને ચાલુ નહીં પડી જતો. જે મારી લાઈફમાં ચાલે છે, હું જે કામ કરું છું એ જ દેખાડું, બીજી ખોટી આ નહીં કરતો. હસું નહીં છેલ્લું. મારો વ્લોગ 3 મિનિટનો બી હોય જયલા, તારી માની છોકર ઉપર જયલા, મારો વ્લોગ 3 મિનિટનો બી નહીં હોતો. કેમ 3 મિનિટનો હોય? કેમ કે એ દિવસે ફૂટેજ નહીં થયું તો હું 3 મિનિટનો બી નાખી દઉં. ફૂટેજ કરવા માટે તમારી જેમ રખડવા ભાગી નહીં જતો. ઓકે, જે છે એ નેચરલ હે. દેખાડો કરવા માટે મોટી મોટી વાતો નહીં કરતા. તારા જેમ ચલ બડી બડી બાતે ઓર વડાપાવ માંગતે ખાતે. ચલ નીકળ. કિનિયર બાંધે કિનિયર. સાંડા મારું સાંડા. તમારે ગમે તેમ કરીને ધંધો કરી લેવાનો. હવે તું આ પતંગ કેટલા વેચીશ? 10 ના 3. 10 ના 3. આ ફાટેલા હોય 10 ના 3, હાજા હોય 6 રૂપિયાનો એક. લૂંટી લેવો મારા ભાઈ. તમે કેવા હો? આમ તમારી કાસ્ટ કઈ? સિંધી. રૂપિયાનો પણ ધંધો કરી લે. ઓ મારા ભાઈ જાડુ, કેમ છે? મજામાં? આ લોકોની દુકાને, મતલબ આપણે કાસ્ટ ઉપર તો નહીં જતા, પણ આ સિંધીઓનો નિયમ હોય કે એ રૂપિયાનો પણ ધંધો કરી લે. ફાટેલું વેસ્ટ નહીં જવા દેવાનું, ગુંદર મારીને 3 રૂપિયાનો ચીપકાઈ દેવાનું. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ મારવાડી ફૂડ સેન્ટર, હું અને પ્રશાંત જમવા માટે. અને આ ભાઈ ઘરના છે, અમારા સમાજના છે, અને એ લોકો અમને બોલાયા જમવા માટે કે કલ્પેશભાઈ એડવર્ટાઇઝ ના ઉતારો તો કાંઈ નહીં, પણ જમવાનો ટેસ્ટ લઈને અમને ટેસ્ટ તો કયો. તો મેં કીધું ચલો ભાઈ આવી ગઈએ જમવા માટે. તો હું જમવા માટે આવી ગયો હું. આ ભાઈ છે અંદર ઓનર. કેમ છો ભાઈ? મજામાં? तो रोटी किस में दोगे आप? बास्केट में. बटर में दोगे ना? हाँ बटर में देना है. तो घी बटर से ज़्यादा होता है? ये अलग रहेगा, बटर अलग रहेगा. मेरे को ताज़ा होने का है. हाँ तो अमूल बटर ना, कोई बात नहीं. હોટલનું નામ જ છે મારવાડી મટકા. તો મારવાડી મટકા આવી ગયા હે. આમાં બિરયાની છે, ખાવાની મજા આવે. તો મંગાવી રીતે ટેસ્ટો કરીએ કેવું છે. ખાવાનું તો મજા આવી. આ બિરયાની બી ટેસ્ટ કરી લઈએ. તમારે પણ આવવું હોય તો આવી જતો. વેર એરપોર્ટની બાજુમાં જ છે મારવાડી મટકા. તો ગાઈસ જમી કરીને રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ઘર બાજુ. તો જમવાની બહુ મજા આવી. ભાઈનું ફૂડ એક નંબર હતું. મારવાડી કરીને રેસ્ટોરન્ટ હતી, વસ્ત્રાલ રિંગ રોડ, વેદ આર્કેડની બાજુના કોમ્પ્લેક્સમાં છે. હવે એક્ઝેક્ટ તો મને લોકેશન નહીં ખબર, પણ જમવાની મજા આવી. કંઈક ઓલી માટલા શું હતું? માટલા બિરયાની. હા મારવાડી બિરયાની, મટકા બિરયાની, મારવાડી બિરયાની આવી જે હતું એ સારી હતી, મજા આવી ખાવાની. તો સંબંધ સાચવવા માટે ગયા હતા. એ ભાઈ અમને કેટલા દિવસથી કહેતા હતા કે કલ્પેશભાઈ આવો 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 આવો, તમે અમારું ફૂડ ટેસ્ટ કરો, ફૂડ ટેસ્ટ કરો. આજે કયા એમનું ફૂડ ટેસ્ટ બહુ સારું છે. તમને પણ જમવાનું બમવાનું હોય અને અહીંયાથી નજીક બજીકમાં રહેતા હોય તો તમે અહીંયા જઈ શકો છો. વેદ આર્કેડની બાજુમાં છે. તો ગાઈઝ હવે જવું છે ઘરે. ખાઈ પી લીધું તો રેડી થઈ ગયા. હવે ડાયરેક્ટ હુવાવાળી કરવાની છે. તો આપણે વ્લોગને બાય બાય કહી દઈએ. બે તું હરખી હાક, તારો બાપ ક્યાંક તું અડાડી દઈશ તો મારે લેવાના દેવા થઈ જશે. એટલે તારા કારણે વિડીયો અધૂરો રહી ગયો. તારો ગાઈસ મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું. તો પાછું ઢીલો કરીને આને પાછો જ્યાંથી મારવાનો બાકી તો બસ બોલ. બસ હવે ફૂલ ચૂક લેવી દઈ. વ્લોગમાં બાય બાય કરી દે. છોડ દે બાય. તો ગાઈસ મૂકી દો હવે. તારા તો આજે તું મૂકી દે. એવું નહીં મૂકુલે પકડી નાખ. મારી નાખી સાલા. છોડ દે ત્યાં છોડ દે. સોરી મારા ભાઈ છોડ દે. ક્યાં દબાયું ભાઈ? હાથ લે તારો, હાથ લે તો, હાથ લે તો તારો, હાથ લે, હાથ લે. આ મારું છોડ દે. મારા હાથથી હાથ લે. અમારા બસ હાથ લે લે. કલ્પેશભાઈ સોરી કે સોરી કે આ સોરી છોડ દે. તો ગાઈસ આએ મને બહુ માર્યો, મેં બી આને બહુ માર્યો. તો વ્લોગને કરીશું બાય બાય. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.